नमस्कार। नमस्कार। मैं शिवदयाल कुशवाहा। ये हमारे मित्र कस्टमर 15 साल पुराने जिगर भाई गढ़िया, इनका सन ओम, इनका वाइफ कृष्णा बेन और ये LIC ब्रांच एवीएम सर श्री नीरव उपाध्याय की। आज हम लोग आए हैं बीमा परिवार का फोटो फ्रेमिंग लेकर करके। कितनों सालों से हमारा दोस्ती है, हमारा सर्विस कैसा है, इसके बारे में फीडबैक लेने के लिए आए हैं। ये सवाल जवाब सर करेंगे। શિવદયાલ જી તરફથી કેવી સર્વિસ મળે છે? સર્વિસ નહીં, સર્વિસ તો હવે જે કરવા ખાતર કરતો એને સર્વિસ કહેવાય. એની તરફથી અમને હૂંફ કેવી મળે છે એમ પૂછો ને તો એનો સાચો ખ્યાલ આવે. એમની તરફથી અમને સપોર્ટ નામે કોઈ પણ વસ્તુ નથી મળતી એવું નથી. સપોર્ટ કરતા અમને હૂંફ એમના તરફથી વધારે મળે છે. વેરી ગુડ. એટલે તમારા શબ્દોમાં તમે એમને એક અભિકર્તા અથવા એક એજન્ટ કરતા વધારે પરિવારના સભ્યો સુધી પહોંચાડ્યા. પાકું. તમે વીમો લેવાનું પહેલું મૂળ કારણ શું સમજો છો? શું કામ વીમો લેવો જોઈએ? વીમો જો સમજદાર વ્યક્તિ હોય ને તો પોતાની જવાબદારીથી વીમો લેવો પડે. કારણ કે શરીરનું અને આપણા આરોગ્યનું કોઈ અત્યારે ઠેકાણું હોતું નથી જમાના પ્રમાણે. જો જવાબદારી સમજો ને તો વીમો લેવો જ જોઈએ. અને આપણા સંતાનોના ભવિષ્ય અને આપણા પોતાના ભવિષ્ય માટે પણ આપણે વીમો લેવો જરૂરી છે. તો ક્લિયર કરી નાખી કે વીમો એ આગ્રહની વિષય વસ્તુ છે, એ માત્ર માર્કેટિંગની લાઈન છે. વીમો એ પહેલા આપણે આપણા જવાબદારીના ભાગને સમજીને લેવો જોઈએ એવું એમનું કહેવું છે. વીમાના કારણે બચતની ટેવ પડી એવું તમને લાગે છે? એની વિશે કંઈ કહેશો આપ? વીમો જો ન હોય ને તો બચત થાય જ નહીં. પોસ્ટમાં પૈસા મૂકવાથી 3 વર્ષમાં એ પોસ્ટના પૈસા ઘરે પાછા આવી જાય છે અને ન વાપરવાના હોય ત્યાં વપરાય પણ જાય છે. આ વીમો એક એવી વસ્તુ છે કે એમ કેમ ગમે તે પ્રકારે આપણે ભરી અને આપણી મોટામાં મોટી આપણી જીવનની બચત કાઢી શકીએ છીએ. એટલે એક નવો મુદ્દો આપણને સમજવા મળ્યો કે પોસ્ટ ઓફિસ કે બેંકમાં કરેલું રોકાણ છે એ તમારું બહુ શોર્ટ ટાઈમમાં તમારા હાથ પર આવી જાય અને વપરાઈ જાય છે, પરંતુ વીમો એ ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ છે. કરો છો એમાં તમે બીજું શું સમજ્યા જવાબદારી સિવાય? જવાબદારી સિવાય સાહેબ સમજવામાં તો જો વીમાના એજન્ટો ઘણા બધા આવે છે અને ફોન પણ ઘણા બધાના આવે છે કે તમને આ મળશે ને આ મળશે ને તેમ મળશે. પણ LIC જે સ્યોરિટી આપે છે ને એવી સ્યોરિટી બીજી કોઈ કંપની આપતી પણ નથી. અને એટલો બધો આંધળો વિશ્વાસ બીજી કંપની પર મારા હિસાબે કરવો એકદમ આપણે મૂર્ખા સાબિત થાય. ઈ મારા હિસાબે LIC જેટલો વિશ્વાસ બીજા કોઈ પણ કંપની પર મુકાય નહીં. विश्वास क्यों किए? देखिए, एजेंट तो बहुत सारे रहते हैं और सब लोग बोलने वाले भी बहुत रहते हैं कि ये कर लो, वो कर लो, ये कर लो, ठीक है. मगर आपका सर्विस तो ठीक है कि सर्विस तो आपका एक जिम्मेदारी है, वो हिसाब से आप हमको सर्विस देते हो. मगर सर्विस के अलावा आप हमको जो एडवाइस देते हो वो एडवाइस कोई ये जमाने में बहुत सारे ऐसे हैं ब्लॉगर जो आपको फीस लेके 1-2 घंटे का आपको ये लेशन वगैरह कुछ देते हैं, मगर आप जो एडवाइस देते हो वो पैसा दे के भी नहीं मिल सकता. फोटो फ्रेमिंग दे रहे हैं, आ जाइए आप बीच में रहे. हम्म